ધાનેરા પોલીસ મથકે પરિણીત ગર્ભવતી મહિલાએ 4 શખ્સો સામે નોંધાવી ફરિયાદ। ધાનેરા તાલુકાના પેગિયા ગામની પરિણીત ગર્ભવતી મહિલાએ 4 શખ્સો સામે ગંભીર આક્ષેપો સાથે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ મુજબ મહિલાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા તેમજ જબરજસ્તી મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને મહિલાનો ધર્મ પરિવર્તન કરાવ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મહિલાનો અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહિલાએ અખ્તર શાહ રજબ શાહ ફકીર, આરિફ રજબ શાહ ફકીર, ઇલિયાસ રજબ શાહ ફકીર અને સલીમ શાહ જુમા શાહ ફકીર સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં અગાઉ પણ આ મામલે ફરિયાદ થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ મહિલાના ધર્મ પરિવર્તન સંબંધિત વિડીયો પણ પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે ધાનેરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શું નામ છે તમારું ને શું બન્યું હતું? મારું નામ પવનબેન સુરેશભાઈ પ્રજાપતિ। આજથી 3 વર્ષ પહેલાં અમે દેવપુરા ગામે રહેતા હતા, પાલનપુર દેવપુરા સોસાયટીમાં। એના પછી મારી તબિયત સારી ન રહેવાના કારણે મારા હસબન્ડ રિક્ષા ચલાવતા, એટલે મારા હસબન્ડને કોન્ટેક્ટ થયો કે ત્યાં આગળ અખ્તરના દાદા છે, એ બધું સારું કરે છે તો આપણે ત્યાં જઈએ। તો અમે લોકો ત્યાં ગયા। એના પછી દોરા ધાગા કર્યા, તાવીત કર્યા, આ બધું એ લોકોએ કરાવડાયું। તો એમ કરીને અખ્તર જોડે મારે સંબંધ થઈ ગયા। સંબંધ થયા પછી અવારનવાર અખ્તર અમારા ઘરે આવવા લાગ્યો। અમારા ઘરે આવે એટલે અખ્તર મારા હસબન્ડને ખબર પડી ગઈ કે અમારે આવી રીતે રિલેશન છે। અખ્તરે મને વાતોમાં લઈને મારી જોડે રિલેશન કર્યું। પછી અમે મૈત્રી કરાર કર્યા। મારા હસબન્ડને ખબર પડતા અખ્તરે મારા હસબન્ડને ઘરથી મારી અને મારા છોકરાને ને અખ્તરને બધાને સુરેશને કાઢી મૂક્યો। એના પછી આ લોકોએ પછી શું થયું બેન? શું થયું એના પછી બેન? એના પછી કંઈ નહીં। હમણાં 3 મહિના પહેલાં મેં ગુનો નોંધાવેલો હતો। આ લોકોએ મારા વિડીયા બનાવ્યા, મને બ્લેકમેલ કરતા, મારી જોડે શારીરિક શોષણ કરતા, આવું બધું કરતા હતા। એમના જ બધા ભાઈઓ હતા, બરાબર। પછી મેં ગુનો નોંધાવેલો। ગુનો નોંધાયા પછી પૂર્વ પોલીસ સ્ટેશન પાલનપુરમાં પૂર્વ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। એના પછી આ લોકો મને ધાક ધમકી આપવા માંડ્યા કે તું ગુનો પાછો નહીં ખેંચે તો અમે મારી 2 છોકરીઓ છે અને 1 છોકરો છે, તો મને કહે કે તારી 2 છોકરીઓને, તારા છોકરાને ને તારા હસબન્ડને અમે તારા ભાઈઓને બધાને મારી નાખશું, યા તો પછી અમે તને બધી રીતે રાખશું, અપનાવશું। આવી રીતે કરી મને વાતોમાં લાવી અને મારી જોડે સમાધાન કરાવડાયું। પછી અમે લોકો હાઈકોર્ટથી ક્રેસિંગ કરી અને ગુનો પાછો ખેંચ્યો। એના પછી 16 તારીખે 1 મહિના પહેલાં અગાઉ એટલે મતલબ 16/6 અખ્તર છૂટીને બહાર આવ્યા। એના પછી ફરીથી એનો એ જ માનસિક ત્રાસ અખ્તરે ચાલુ કરી નાખ્યો। ફરીથી એના ભાઈઓ જોડે શોષણ કરાવડાવે, એના બાપ જોડે શોષણ કરાવડાવે, એ ખુદ શોષણ કરાવે। અત્યારે હું 8 મહિના પ્રેગ્નેન્ટ છું, છતાં બી એને મારી જોડે આવી રીતે અવારનવાર હરકતો કરી, બરાબર। એના પછી આજે સવારે એ લોકોએ મને મારપીટ કરી, મારી જોડે રાત્રે બધાએ શોષણ કર્યું અને મને ઘરથી કાઢી મૂકી।